Good morning, all of you. Diploma third sem mechanical subject ME1 યુનિટ નંબર 3. આજે આપણે નવા ચેપ્ટરનો શરૂઆત કરીએ છીએ, જેની અંદર આપણે કાસ્ટિંગ વિશે સ્ટડી કરવાનું છે. તો જોઈએ કાસ્ટિંગ શું છે. કાસ્ટિંગ પ્રક્રિયા. ઓકે, આવો પ્રશ્ન પૂછાય કે કાસ્ટિંગ પ્રક્રિયાની સમજ આપી, ફાયદા જણાવો. તો કાસ્ટિંગ શું છે સમજીએ. ધાતુનું ઢાળણ કરી જોઈતા દાગીના મેળવવા તે જગ્યાએ ફાઉન્ડ્રી કહેવામાં આવે છે. તો પહેલાં કાસ્ટિંગની પહેલાં એ કાસ્ટિંગ જે છે એ જે કઈ જગ્યાએ થાય છે, તો કાસ્ટિંગ જે ફાઉન્ડ્રીની અંદર થાય છે. બરાબર છે. આ ફાઉન્ડ્રીની અંદર શું કરવામાં આવે, તો ધાતુનું ઢાળણ કરી જોઈતા દાગીના આપણે જે વર્કપીસ જે આપણે જોતા હશે આપણને મળતા હશે. બરાબર, એ કઈ જગ્યાએ, તો ફાઉન્ડ્રીમાં. બરાબર છે. હવે ઢાળણ પ્રક્રિયા જે છે એમાં ધાતુનો દાગીનો બનાવવા માટે ધાતુને શું કરવામાં આવશે, પીગાળવામાં આવશે, એટલે કે એને મેલ્ટ કરવામાં આવશે. તેના રસને બીબા કે મોલ્ડ, ઓકે, એની અંદર રેડવામાં આવશે. ધાતુ રસ જ્યારે ઘટ્ટ થઈ ઘન સ્વરૂપમાં આવશે ત્યારે તેનો આકાર જે છે એ બીબામાં જે આકાર આપેલો હશે બીબાને, એ આકાર તમને મળી જશે. આ રીતે તમારે જે પ્રમાણે ફેસ તમારે જે આકાર જે જોતો હશે, શેપ જોતો હશે, એ તમને મળશે. ફરીથી જોઈએ તો કાસ્ટિંગ શું છે, તો ધાતુને મેલ્ટ. ફાઉન્ડ્રી હોય, પહેલાં એક વસ્તુ સમજો કે ફાઉન્ડ્રી છે, બરાબર છે. ઓકે, તો ફાઉન્ડ્રીની અંદર શું થતું હશે, ધાતુ હશે, એટલે કે મેટલને મેલ્ટ કરવામાં આવશે. એને શું કહેવાય, એને અમુક ટેમ્પરેચર સુધી એને હીટ કરવામાં આવશે અને એને લિક્વિડમાં કન્વર્ટ કરવામાં આવશે. બરાબર છે. હવે લિક્વિડ મેટલ જે છે એને બીબા એટલે કે મોલ્ડ બનાવેલા હશે. બરાબર છે. મોલ્ડ હશે, મોલ્ડની અંદર શેપ આપેલો હશે, એટલે તમારે જે પ્રકારનું આઉટપુટ જોતું હશે, તમારે જે પ્રકારનો શેપ જોતો હશે એને આપેલો હશે. એની અંદર જે પેલું લિક્વિડ મેટલ જે છે, બરાબર છે, ગરમ કરેલું, એને રેડવામાં આવશે. બરાબર છે. અને અમુક કલાક સુધી એને રાખવામાં આવશે. આનું ડિપેન્ડ કરે છે કઈ મેટલ છે અને શેપ જે છે એ કેવો છે અને કેટલો નાનો છે, મોટો છે. ઓકે, તો એ પ્રમાણે એને અમુક ટાઈમ સુધી રાખવામાં આવશે. તો એનું શું થશે, એનું જે મેલ્ટિંગ જે લિક્વિડ ફોર્મ છે એ ધીમે ધીમે શું થશે, સોલિડ ફોર્મમાં કન્વર્ટ થશે. બરાબર છે. અને જે આકાર તમારા મોલ્ડમાં આપેલો હશે એ આકાર મેળવી લેશે. બરાબર છે. દાગીના કાસ્ટિંગને સાફ કરી તેને મશીનિંગ કરવું પડશે પછી એનું. બરાબર છે. અને યોગ્ય માપ, એનું જે ટોલરન્સ તમારો જે મેન્ટેન કરવાનો હશે, જે ડિમેન્શન હશે, એ પ્રોપર એ તમને મળી જશે. ઓકે, મોલ્ડમાં જોઈતો આકાર કેવિટી પેટર્ન દ્વારા મેળવવામાં આવશે. આકાર જે છે એ શાના દ્વારા, પેટર્ન દ્વારા. હવે આ બધું જ આપણે ડિટેલમાં સમજીશું કે મોલ્ડ શું છે, પેટર્ન શું છે. બરાબર છે. તે આગળ જોઈએ. પહેલાં આપણે આ પ્રક્રિયા જે છે એના ફાયદાઓ જોઈએ. બરાબર છે. તો અટપટા ભારે દાગીનાઓને તમે સહેલાઈથી એનું કરી શકો. મોટાભાગે દરેક ધાતુનું એટલે કે કોઈ પણ મેટલ હશે એનું થઈ શકશે કાસ્ટિંગ. બરાબર છે. બીજી રીતોમાં મોટા દાગીના કે જુદા જુદા ભાગોમાં વહેંચી શકાય, બધા ભાગોને ભેગા કરવા પડે, ત્યારે આ બધા ભાગોને એક જ રીતે ઢાળી શકાય. બરાબર છે. એટલે મોટો દાગીનો હોય તો તમે એકની અંદર તમે કાસ્ટિંગ કરવું હોય તો થઈ શકે છે. માસ પ્રોડક્શનમાં સસ્તી પડે છે. બરાબર છે. અમુક દાગીના આ રીતે ચોકસાઈવાળા માપના બનાવી શકાય છે, જેના પર બીજી મશીનિંગ પ્રક્રિયાની જરૂર રહેતી નથી. સમયને ખર્ચ બચે છે. આ રીતથી કોઈ પણ આકાર જે છે એ બનાવી શકાય છે. કોમ્પ્લિકેટેડ શેપ હશે એ પણ તમે ઇઝીલી બનાવી શકશો. ભઠ્ઠીમાં યોગ્ય મિશ્ર ધાતુઓની પસંદગી કરી જોઈતું પ્રમાણ રાખીને જે ઢાળેલ વસ્તુના બંધારણ માટે ઘણી વિશાળ પસંદગી થઈ શકે છે. ઓકે, વસ્તુ બનાવવાની બીજી ઉત્પાદન પ્રક્રિયાની બનાવટ દરમિયાન તેના બંધારણમાં ફેરફાર બિલકુલ શક્ય નથી. બરાબર, તો આ પણ એનો એડવાન્ટેજ છે. પણ એની મર્યાદાઓ શું છે, જ્યારે બહુ ઓછા નંગ જોઈતા હોય, બરાબર છે, ત્યારે પેટર્ન બનાવવી પડે. બરાબર છે. તેના કારણે શું થાય, કોસ્ટિંગ વધી જાય, એટલે કે ખર્ચો વધી જાય. હવે તમને સામાન્ય રીતે સમજાવું તો આપણે પર્ટિક્યુલર 2-4 જ દાગીના બનાવવાના હોય.
બરાબર છે. તો એના માટે તમારે આખી પેટર્નની ડિઝાઇન કરવી પડે, મોલ્ડ બનાવવું પડે, બરાબર છે. તો એ તમારે શું થાય, 2-4 ગણ્યા ગાંઠા દાગીના બનાવવા હોય ત્યારે આ પ્રક્રિયા છે ને તમને મોંઘી પડે, બરાબર છે. હા, તમારે 50-100 દાગીના બનાવવા હોય તો વસ્તુ અલગ છે, બરાબર. એટલે કે વધારે દાગીના, વધારે તમારે, એટલે જ અગાઉ આપણે એડવાન્ટેજમાં જોયું કે માસ પ્રોડક્શનમાં આ પ્રક્રિયા જે છે એ સરળ છે અને સસ્તી છે, બરાબર છે. ઓછા દાગીના હશે તો મોંઘું પડશે. કાસ્ટિંગ પ્રક્રિયા દરમિયાન પોલાણ કે બીજી ઉણપો રહી જવાની સંભાવના હોય છે. એટલે કે આ ડિફેક્ટની વાત કરેલી છે. આ જે ડિફેક્ટ જે છે એ ખાસ કાળજી રાખવી પડે. એટલે કાસ્ટિંગ માટે જે ઓપરેટર જે કાસ્ટિંગ કરશે તો એ કેવો જોઈએ, એક્સપિરિયન્સ જોઈએ, સ્કિલ્ડ જોઈએ, બરાબર છે. ફોર્જિંગ કે એક્સટ્રુઝન જે પ્રોસેસ જે છે એમાં ધાતુના કણોને ખાસ દિશા આપી શકાય છે, બરાબર છે. ફોર્જિંગ અને એક્સટ્રુઝન પ્રોસેસ જે છે એમાં જે મેટલ જે છે એના જે ગ્રેન્સ જે છે એને તમે કંઈક પર્ટિક્યુલર ડિરેક્શન આપી શકો છો, બરાબર છે. અને એ રીતે દાગીનાને અમુક ડિરેક્શનની અંદર સ્ટ્રેન્થ તમે કરી શકાય છે. આ જે કરી શકાય છે એ શામાં કરી શકાય છે, ફોર્જિંગ અને એક્સટ્રુઝનમાં કરી શકાય છે, પણ કાસ્ટિંગમાં કરી શકાતું નથી, બરાબર છે. તો એ બંને, આ 3 એના ડિસએડવાન્ટેજ તમે ગણી શકો. બીજું આપણે કાસ્ટિંગની વાત કરીએ તો એમાં એક વસ્તુ આવી કે પેટર્ન. તો પેટર્ન શું છે, તો એનો પ્રશ્ન આ રીતે પૂછાય છે, પેટર્ન મટીરિયલના નામ અને એના ફાયદા, બરાબર છે. તો પેટર્ન મટીરિયલ આપણે કયા કયા હોય, તો પેટર્ન મટીરિયલની અંદર પહેલું છે વુડ એટલે કે લાકડું, બીજું છે મેટલ એટલે ધાતુ, ત્રીજું પ્લાસ્ટિક, ચોથું પ્લાસ્ટર ઓફ પેરિસ અને પછી મીણ. તો આ મટીરિયલ, આ ખૂબ જ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન છે, પેટર્ન મટીરિયલ પૂછાય છે, બરાબર છે. તો લાકડું, ધાતુ, પ્લાસ્ટિક, પ્લાસ્ટર ઓફ પેરિસ, મીણ. પહેલું આપણે જોઈએ કે લાકડું. તો લાકડું જે છે તો એ પહેલું તો સસ્તું છે, બરાબર છે, ચીપ છે, સસ્તું છે, બરાબર છે. અને સામાન્ય રીતે પાઇન, ટીક અથવા સાગ, સીસમ, મેહોગની, દેવદાર, આ જે પ્રકાર જે છે આ લાકડામાં યુઝ થશે, બરાબર છે. આ પ્રકારનું જે તમે મોસ્ટ ઓફલી સાગનું લાકડું અને પાઇનનું લાકડું જે છે એ વધારે વપરાતું હોય છે. પેટર્ન મટીરિયલ તરીકે લાકડાના ફાયદા શું છે તો જોઈએ. લાકડાના ફાયદા છે કે સસ્તું છે, પહેલું તો સહેલાઈથી તમારે જે જથ્થામાં જોઈએ મળી રહે, જોઈતો આકાર અને માપ સહેલાઈથી તમે આપી શકો. વજનમાં હલકું છે, મોલ્ડિંગ દરમિયાન પેટર્નને તમે ઇઝીલી તમે એક જગ્યાએથી બીજી જગ્યાએ એને હેન્ડલ કરી શકો. સરફેસ ફિનિશ સહેલાઈથી મળી શકે, રિપેરિંગ એકદમ સરળ છે, બરાબર છે. ડિઝાઇન મુજબનું ફેરફાર તમે શક્ય છે સરળતાથી કરી શકો છો. શેલાક, વોર્નિશ, કાસ્ટિંગ લગાવી લાંબો સમય સુધી તમે જાળવી શકાય છે. મર્યાદાઓ શું છે, તો મર્યાદામાં પહેલી છે કે એમાં વિયર રેઝિસ્ટન્સ ઓછું છે, બરાબર છે. બીજું છે ભેજની અસર થાય છે, ઓકે. ચોમાસામાં તમે બધાએ જ જોયું હશે કે ઘરના બારી બારણા જે છે એમાં ભેજ લાગે તો બરાબર બારણું બંધ ના થાય, એક બાજુથી ફૂલી જાય, બરાબર. તો એ શું છે, એ લાકડું જે છે એની અંદર એ થશે, બરાબર છે, ફૂલશે, મરડાશે, સંકોચન થશે, કોન્ટ્રાક્શન થઈ જશે, ઓકે. માપ એટલે કે તમારા જે ડિમેન્શન જે છે એ ચેન્જ થઈ જશે, બરાબર, થોડું વધઘટ થઈ જશે. મજબૂત પેટર્ન ધાતુ કરતાં, ધાતુની મેટલ એટલે કે મેટલ જે છે, મેટલ પેટર્ન હોય એના કરતાં ઓછું મજબૂત હશે, એટલે તૂટી જવાની શક્યતા છે. ઉપયોગ ના થતો હોય ત્યારે ભીનાશ વગરની જગ્યાએ કાળજીપૂર્વક તમે બનાવી પેટર્ન, બરાબર છે. પછી એનો અમુક સમય દરમિયાન તમારો ઉપયોગ ના થવાનો હોય તો એને યોગ્ય જગ્યાએ મૂકવી પડે. કોઈ આલતું પાલતું જગ્યાએ તમે મૂકો તો ઉધેવ લાગવાના સંભાવના છે. પછી એને આ રીતે પાણીવાળી જગ્યા હોય, ભેજવાળી જગ્યા, તો એ જગ્યાએ એને ભેજ લાગે તો એના કારણે શું થાય, ફૂલી જાય, ઓકે. તો એ ધ્યાન રાખવું પડે. ઉપયોગ શું છે, જ્યારે પેટર્નની સાઇઝ મોટી હોય, બરાબર છે, ત્યારે લાકડામાંથી તમને સસ્તું પડે અને ઇકોનોમિક તમને આગળ જઈને પણ કામમાં લાગે. ઓછી સંખ્યામાં દાગીના બનાવવા હોય, ઓકે, લિમિટેડ તમારે એ બનાવવાના હોય, લિમિટેડ આઉટપુટ હોય ત્યારે તમારે આ યુઝ થશે. બીજું છે મીણ એટલે કે વેક્સ. બહુ ઓછા તમારા દાગીનાનું કાસ્ટિંગ કરવાનું હોય ત્યારે યુઝ થશે, બરાબર છે. સ્થાયી પેટર્નને બદલે મીણનું પેટર્ન બનાવવામાં આવશે,
પેટર્ન બીજા પેટર્નની માફક મોલ્ડ તૈયાર થાય, મોલ્ડમાંથી બહાર કાઢી નાખવામાં આવતા નથી, પરંતુ મોલ્ડમાં જ રહે છે, બરાબર. ધાતુ રસ તમે રેડવામાં આવશે, બરાબર છે, તો એના ગરમીના કારણે શું થશે, આ જે મીણ જે છે એ પોતે શું થશે, વાયુ સ્વરૂપે છિદ્રોમાંથી બહાર નીકળી જશે. વિનાશી પેટર્ન છે, મીણનું પેટર્ન કેવું છે, વિનાશી પેટર્ન છે. સામાન્ય રીતે પેરાફિન વેક્સ, સોલાક વેક્સ, બીઝ વેક્સ, સિરાસિન વેક્સ અને માઇક્રો ક્રિસ્ટલાઇન વેક્સ તો આ વપરાશે. ફાયદામાં પેટર્ન સહેલાઈથી અને ઝડપથી બનાવી શકાય, મોલ્ડમાંથી કાઢવું હોતું નથી, બીજા પેટર્નમાં આવી ડ્રાફ્ટ એલાઉન્સ આપી પડતી નથી, બરાબર કે ડ્રાફ્ટ એલાઉન્સને એ બધુંમાં આપવામાં આવતું નથી, એ ફાયદો છે. અલગ કોર અને કોર પેટીની જરૂર પડતી નથી, એ પણ એનો ફાયદો છે. સપાટી પર બહુ જ સારું ફિનિશ મેળવી શકાય છે. પછી અટપટું પેટર્ન સહેલાઈથી બનાવી શકાય છે. પેટર્નને મોલ્ડમાંથી કાઢવાનું ન હોય ત્યારે મોલ્ડની દિવાલને કોઈ જ નુકસાન થતું નથી, એ પણ એનો એડવાન્ટેજ છે. પછી એની લિમિટેશન જોઈએ તો કાસ્ટિંગમાં એક જ પેટર્નની જરૂર પડે છે, એટલે એક કરતાં વધારે દાગીનાને કાસ્ટિંગ કરવું હોય ત્યારે મોંઘા પડે છે. મશીન મોલ્ડિંગ પ્રક્રિયામાં ચાલતું નથી. પેટર્ન હલકું નબળું હોય, મોલ્ડ તૈયાર કરતી વખતે ખૂબ જ કેર રાખવી પડે, નહીં તો તૂટી જાય. ઇન્વેસ્ટમેન્ટ કાસ્ટિંગ પ્રક્રિયામાં વપરાશે. શામાં વપરાશે? ઇન્વેસ્ટમેન્ટ કાસ્ટિંગમાં વપરાશે. નેક્સ્ટ છે ધાતુઓ એટલે કે મેટલ. તો મેટલ જે છે એ મોટા પાયા એટલે કે માસ પ્રોડક્શન જ્યારે કરવાનું હોય ત્યારે યુઝ થશે. એલ્યુમિનિયમ છે, એલ્યુમિનિયમની એલોય છે, બ્રાસ છે, વ્હાઇટ મેટલ છે, કાસ્ટ આયર્ન છે, આ વગેરે જે છે એ મેટલ યુઝ થશે પેટર્ન બનાવવા માટે. ફાયદા શું છે? તો ધાતુ કે લાકડાની સરખામણીમાં કેવું છે, મજબૂત છે અને વિયર રેઝિસ્ટન્સ સારો છે. એમાં કોઈ જાતનું ફૂલાવું મરડાવું એવું કંઈ થતું નથી. સરફેસ ફિનિશ તમને સારું મળી રહે. વધારે સંખ્યામાં દાગીના બનાવવા માટે ઉપયોગી છે. મશીનેબિલિટી સારી છે. મશીન મોલ્ડિંગ પ્રક્રિયા માટે વધારે ઉપયોગી છે. લાકડાની સરખામણીમાં આયુષ્ય કેવું છે, લાંબુ છે. મર્યાદા શું છે? ભારે છે એટલે એનું હેન્ડલિંગ કરવું મુશ્કેલ છે, ખર્ચાળ છે, રિપેરિંગ સરળ નથી, બરાબર. જોઈતો આકાર મેળવવા માટે લાકડા જેટલું સહેલું નથી. લોખંડ ધાતુ કાટ લાગવાનો ભય છે. ઓકે. ઉપયોગ છે માસ પ્રોડક્શન કરવાનું હોય ત્યારે જ વાપરો, બરાબર છે ને, એક તો મોંઘું પડે. મોલ્ડિંગ મશીન મોલ્ડિંગમાં ઉપયોગી છે. મજબૂત પેટર્ન જોઈતું હોય એ માટે ઉપયોગી છે. સારી સરફેસવાળું કાસ્ટિંગ મેળવવા માટે ઘણું ઉપયોગી છે. નેક્સ્ટ છે પ્લાસ્ટિક. તો પ્લાસ્ટિક પણ પેટર્ન મટીરિયલ તરીકે વપરાય છે. કયું પ્લાસ્ટિક વપરાય છે? તો એની અંદર ફિનોલિક રેઝિન અથવા ફોમ પ્લાસ્ટિક. ફિનોલિક રેઝિન અથવા ફોમ પ્લાસ્ટિક જે છે એ વપરાય છે. બંને કેવા છે? થર્મોસેટિંગ છે. પ્લાસ્ટિક બે પ્રકારના હોય છે, એક થર્મોસેટિંગ પ્લાસ્ટિક હોય છે અને બીજું થર્મોપ્લાસ્ટિક હોય છે. થર્મોસેટિંગ પ્લાસ્ટિક જે છે એની અંદર ફિનોલિન રેઝિન અને ફોર્મ પ્લાસ્ટિક જે છે એ ખાસ કરીને પ્લાસ્ટિક પેટર્ન મટીરિયલ માટે વપરાય છે. પ્લાસ્ટિકનું પેટર્ન બનાવવા પહેલાં પ્લાસ્ટર ઓફ પેરિસ મોલ્ડ બનાવવામાં આવે છે. ત્યારબાદ મોલ્ડને રેઝિનથી ભરી અમુક નિશ્ચિત તાપમાન સુધી ગરમ કરવામાં આવે છે. મોલ્ડમાં રહેલું જે રેઝિન જે છે એ મોલ્ડને આકાર ધારણ કરે છે અને તમારું જે પ્લાસ્ટિક જે છે એ પેટર્ન જે છે એ તૈયાર થાય છે. ફાયદા છે, હલકું છે, વધારે મજબૂત છે, કાટ એમાં કોઈ જાતનો લાગતો નથી અને જે વિયર રેઝિસ્ટન્ટ જે છે એ સારું છે. સરફેસ ફિનિશ સારું મળે છે. ભેજને એવી કંઈ પ્રોબ્લેમ થતી નથી, પ્લાસ્ટિકને કંઈ થાય નહીં, ફૂલે નહીં. ઓકે. તો એ જે લાકડાની અંદર જે પ્રોબ્લેમ થાય એ આમાં ના થાય, તો એનો ફાયદો છે. ઘન સ્વરૂપમાં સંકોચન નહીવત છે એટલે એ એનો એડવાન્ટેજ છે. પ્રમાણસર ખર્ચાળ એટલે કે એટલું બધું ખર્ચાળ પણ નથી, એટલું બધું સસ્તું પણ નથી, મીડિયમ છે. મોલ્ડ મટીરિયલ માટે મોલ્ડ મટીરિયલ જે છે એની સાથે ચીપકી નથી જતું, એ એનો એડવાન્ટેજ છે કે જે મેટલ પેટર્નમાં તમારે અમુક એલાઉન્સીસ આપવા પડે. મર્યાદા શું છે? મેટલ રિન્ફોર્સમેન્ટ જરૂરી બને છે પ્લાસ્ટિક બરડ હોવાને કારણે. પાતળા સેક્શન હોય એમાં મેટલ રિન્ફોર્સમેન્ટ જે છે એ જરૂરી બને છે. તીવ્ર આંચકાવાળા મશીન મોલ્ડિંગમાં બનતું નથી, બરાબર. ઉપયોગ જે છે વધુ સારી ફિનિશવાળું ધાતુનું બનાવવાનું હોય તમારે કાસ્ટિંગ ત્યારે વપરાશે. નાના કાસ્ટિંગ માટે ખૂબ વધારે પ્રમાણમાં વપરાશે, બરાબર. નેક્સ્ટ છે પ્લાસ્ટર ઓફ પેરિસ, જીપ્સમ સિમેન્ટ કહેવાય એને. પાણી સાથે ભેળવી જોઈતો આકાર, અટપટો આકાર આપવા માટે વપરાશે. કોમ્પ્રેસિવ સ્ટ્રેન્થ એની વધારે છે, 300 કિલોગ્રામ સેન્ટીમીટર સ્ક્વેર જેટલી છે. ઓકે. હાઈ કોમ્પ્રેસિવ સ્ટ્રેન્થ છે. કેવી છે? હાઈ છે.
અટપટા આકાર એટલે કોમ્પ્લિકેટેડ શેપ માટે ઇઝીલી તમે બનાવી શકો. લાકડા પર કામ કરતા ઓજારોને સહેલાઈથી ઉપયોગ કરી શકાય. જેવા તેના એડવાન્ટેજ હતા એવા એના ડિસએડવાન્ટેજ પણ હશે કે પ્રવાહીમાંથી ઘન સ્વરૂપમાં રૂપાંતર થતી વખતે સંકોચન થાય, એના કારણે ફૂલી જશે. ઉપયોગ છે કોર બોક્સ બનાવવા, નાના અને અટપટા આકારના પેટર્ન બનાવવા, મોલ્ડિંગ પ્રક્રિયામાં વપરાતા ફ્લો બોર્ડ બનાવવા માટે. ઓકે, તો એ બધા શાના બનેલા હશે? પ્લાસ્ટર ઓફ પેરિસના. ફ્લો બોર્ડ શાના બનેલા હશે? પ્લાસ્ટર ઓફ પેરિસના બનેલા હશે. ઓકે, તો આ સાથે આપણે આ લેક્ચર અહીંયા પૂરું કરીએ છીએ. નેક્સ્ટ લેક્ચરમાં આપણે પેટર્નના ફ્લો બોર્ડ ડિઝાઇનથી ચાલુ કરીશું આપણે. ઓકે, ગુડ બાય, થેન્ક યુ.